વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો ફાઇનલી રેવન્યુ તલાટી માટેના રિક્રુટમેન્ટ રૂલ્સ નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે। રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી કરવામાં આવશે। ગૌણ સેવા મંડળની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો સંપૂર્ણ માહિતી બરાબર આ વિડીયો તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે। અભ્યાસક્રમ શું છે, ગ્રેજ્યુએશન જોઈએ કે મિત્રો 12 પાસ જોઈએ, સાથે કોને ફીસ પાછી મળશે, કેટલી ફીસ ભરવાની છે બરાબર સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। 2389 જગ્યા ઓછી નથી રેવન્યુ તલાટી માટે। ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે મિત્રો। વર્ગ 3ની આ વેકેન્સી છે। સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું, માત્ર 5-10 મિનિટ આપણે લઈશું। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો। આગળ વધીએ એના પહેલા તો મિત્રો એક્ઝામ આવી રહી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અને રેવન્યુ તલાટીની બરાબર। જેટલા પણ શિક્ષાવિદ છે એઓ હંમેશા કહે છે કે જેટલી વધારે મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે। એક્ઝામ ટુડેની એપ્લિકેશન માત્ર ને માત્ર મિત્રો ટેસ્ટ સિરીઝ માટે છે બરાબર। આમાં તમને ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ, જીકે, ગુજરાત કરંટ અફેર્સ, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ભારતનો બંધારણ, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ બરાબર, સાહિત્ય મિત્રો, સાયન્સ અને ટેકનોલોજી, પર્યાવરણ, એટલે કે ટોટલ સબ્જેક્ટ પૂરો સિલેબસ, એલઆરડીનો પૂરો સિલેબસ, તલાટીનો, રેવન્યુ તલાટીનો તમે સિલેબસ જોઈ લેજો। અત્યારે હું તમને સિલેબસ પણ બતાડીશ મિત્રો। એપ્લિકેશન એવી રીતના ડિઝાઇન કરેલી છે કે તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પણ મળશે। ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતના ઇતિહાસમાં ગયા, આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે બરાબર। નહીં સમજ પડતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરી શકો તમે। ગુજરાતના ઇતિહાસમાં ગયા, સંપૂર્ણ ઇતિહાસનો ગુજરાતનો ઇતિહાસ ભરેલો છે। આમાં મિત્રો તમારે ટેસ્ટ આપવાની, ફોર એક્ઝામ્પલ તમે ટેસ્ટ આપી ગુપ્તકાળની બરાબર, તો મિત્રો ટેસ્ટ કરશો, સ્ટાર ટેસ્ટ કરશો તો આવી રીતના મિત્રો તમને જો ટેસ્ટ મળી જશે। આ રીતના તમને ટેસ્ટ મળશે, આવી રીતના તમે રિઝલ્ટ પણ મળશે। અહીંયા તમે જો જવાબ આપ્યા છે, સાથે ઉપર ટાઈમ પણ ચાલશે, આ રીતના ટાઈમ પણ ચાલે છે બરાબર। ફોર એક્ઝામ્પલ આપણે 27 પ્રશ્નોના 10 મિનિટ લીધા છે, જેથી કરીને એક્ઝામમાં તમને ફાયદો થઈ શકે। સબમિટ કરશો મિત્રો એટલે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે। જો રિઝલ્ટ મળી ગયો, કેટલા સાચા કેટલા ખોટા સોલ્યુશન પણ તમને અહીંયા જ મળી જશે। આ રીતના તમને સોલ્યુશન પણ મળી જશે। તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ એપ્લિકેશન બરાબર। આની અંદર સંપૂર્ણ સબ્જેક્ટ આવશે, ટોટલ સિલેબસ, ટોપિક વાઇઝ ટેસ્ટ છે બધાની અંદર, બધા ટોપિક આની અંદર મિત્રો કવર થઈ જશે તમારા। ખાસ કરીને કરંટ અફેર્સ તો મિત્રો પાક્ષિકથી માંડીને બધું જ છે। ફોર એક્ઝામ્પલ તમે જો ગુજરાતનું કરંટ અફેર અલગ છે, અહીંયા જો જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, ફેબ્રુઆરી, રોજ આમાં નવી ટેસ્ટ અપડેટ થાય છે। મંથલી કરંટ અફેર્સની મિત્રો વાત કરીએ તો એ અલગ છે બરાબર। જો જાન્યુઆરી, માર્ચ, ફેબ્રુઆરી, એપ્રિલ, સાથે મિત્રો ગુજરાત પાક્ષિક પણ આવશે, સ્પોર્ટ્સ, જીકે, કરંટ અફેર્સમાં પણ બધા ટોપિક છે। જો બધા ટોપિક છે, આઈફા, મનમોહન સિંહ, સિંદૂર જળસંધિ, S-400 મિસાઇલ સિસ્ટમ, પદ્મ એવોર્ડ્સ, ઓપરેશન સિંદૂર, તો સાથે મિત્રો 6 મહિનાની કરંટ અફેર્સની પીડીએફ આમાં તમને ફ્રી પણ મળશે। તો અત્યારે જ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી દો। એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। નહીં સમજ પડતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરો। 6 મહિનાનું કરંટ અફેર્સ મિત્રો 1 વર્ષના સબસ્ક્રિપ્શન પર ફ્રી આપેલું છે, બિલકુલ ફ્રી બરાબર। 1 વર્ષ માટે તમે એપ્લિકેશન યુઝ કરી શકશો। રોજ નવી ટેસ્ટો આની અંદર અપડેટ થાય છે। આપણે આવીએ રેવન્યુ તલાટી પર। તો પણ નોટિફિકેશન છે રેવન્યુ તલાટી ડિપાર્ટમેન્ટ બરાબર। રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ટાઇટલ છે મિત્રો બરાબર, રેવન્યુ તલાટીની વેકેન્સી છે, ક્લાસ 3ની આ વેકેન્સી છે। મોડ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો 2 છે મિત્રો, એક પ્રિલિમ્સ એક્ઝામ થશે, એક મેન્સ એક્ઝામ થશે। જો પ્રિલિમ્સ એક્ઝામ છે અને મેન્સ એક્ઝામ છે। મેન્સ એક્ઝામ તમારી ડિસ્ક્રિપ્ટિવ થશે અને પ્રિલિમ્સ એક્ઝામ જે છે એ MCQ ટાઈપની રહેશે બરાબર। મેન એક્ઝામ જે છે મિત્રો એનો પણ સિલેબસ આવેલું છે। સ્કીમ ઓફ સિલેબસની વાત કરીએ તો એ આપણને અત્યારે જોવા મળશે। એક્ઝામિનેશન સેન્ટર તમને ગમે ત્યાં આપી શકશે બરાબર। એક્ઝામિનેશન ફીસની વાત કરીએ તો ઈચ કેન્ડિડેટ શેલ પે ધ એક્ઝામિનેશન ફી ફોર પ્રિલિમ્સ એક્ઝામ ટુ ધ બોર્ડ ઇન ધ એટલે કે તમારે પ્રિલિમ્સ માટે ફીસ ભરવાની રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ એજ લિમિટની વાત કરીએ, કેન્ડિડેટ પોઝેસિંગ ધ રિક્વેસ્ટિંગ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ અધર રિક્વેસ્ટિંગ એપોઇન્ટમેન્ટ અંડર ધ રિક્રુટમેન્ટ રૂલ્સ ફોર ધ પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી ક્લાસ 3 શેલ બી એલિજિબલ ફોર એડમિશન ટુ ધ એક્ઝામિનેશન બરાબર। તો આ પણ અત્યારે નથી, લગભગ રેવન્યુ તલાટીની વેકેન્સી મિત્રો જે છે એ ગ્રેજ્યુએશન લેવલ પર આવે છે। આગળ આપણે વાત કરીશું ડિસિઝન ઓફ ધ બોર્ડ શેલ બી ફાઇનલ બરાબર। તો મિત્રો આપણે સિલેબસ પર આવીએ। મેન સિલેબસ શું છે આપણો, તો મિત્રો આપણે સિલેબસ પર આવી ગયા છે અત્યારે બરાબર। એપેન્ડિક્સ 1 ની વાત થઈ છે મિત્રો, રેવન્યુ તલાટી ભરતીની વાત થઈ છે। અહીંયા પગાર ધોરણની વાત કરી લઈએ આપણે, 52,000 થી 20,200 ગ્રેડ પે છે બરાબર। રેવન્યુ તલાટી ડિપાર્ટમેન્ટમાં 52,000 થી 20,200 ગ્રેડ પે છે। 5200 થી 20,000નો ગ્રેડ પે છે મિત્રો। એપેન્ડિક્સ 2 ની વાત કરીએ, સિલેબસ ઓફ ધ પ્રિલિમ્સ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી બરાબર।
મિત્રો પ્રિલિમ્સમાં 200 માર્કનું પેપર છે તમારું. ગુજરાતી 20 માર્કનું છે, ઇંગ્લિશ 20 માર્કનું છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક 30 માર્કનું છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર હેરિટેજ 30 માર્કનું છે, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્કનું છે, કરંટ અફેર્સ મિત્રો 30 માર્કનું છે. બરાબર, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ હંમેશા ટોપ લેવલ પર રહ્યું છે. અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કરંટ અફેર્સ માટે આપણે ખૂબ જ ડીપલી ભણાવીએ છીએ. કરંટ અફેર્સ 30 માર્કનું છે, મેથ્સ રીઝનિંગ મિત્રો 40 માર્કનું છે. ટોટલ 200 માર્કનું આ પેપર રહેશે. ઓબ્જેક્ટિવ ટાઈપ આ પેપર છે પ્રિલિમ્સનું. બરાબર, ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે આ પેપર. મેન્સની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે 3 કલાક 100 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે 3 કલાક 100 માર્ક અને જનરલ સ્ટડીઝ છે મિત્રો 150 માર્ક 3 કલાક. તો આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. બરાબર, સિલેબસની વાત કરી દીધી છે. બરાબર, આ આવી ગયો મિત્રો સિલેબસ ઓફ ધ મેન્સ એક્ઝામ. હવે મેન્સ એક્ઝામમાં તમને અહીંયા આપી દીધું છે ટૂંકમાં તમારે શું શું વાંચવાનું. આ સંપૂર્ણ માહિતી અહીંયા આપી દીધી, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયા. બરાબર, આ સંપૂર્ણ માહિતી છે મેન્સ એક્ઝામની આપી દીધી છે. ઇંગ્લિશ મેન એક્ઝામિનેશન જે છે મિત્રો એની પણ જો એસે છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટિંગ રાઇટિંગ છે, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ છે, ફોર્મલ સ્પીચ છે. બરાબર, ઇંગ્લિશ ગ્રામર છે. આ પણ બધી વસ્તુ આપી દીધી. જનરલ સ્ટડીઝની વાત કરીએ તો ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ 15 માર્ક, સાંસ્કૃતિક વારસો ગુજરાતનો 15 માર્ક, ગુજરાત તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત 30 માર્કનું પૂછવામાં આવશે. તો આ બધી વસ્તુ તમને મિત્રો ડિટેલમાં પણ અહીંયા આપી દીધી છે, પૂરેપૂરી ડિટેલમાં આપી દીધી છે. ધ સ્કીમ ઓફ એલોટમેન્ટ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક્સ ઓફ પેપર 3 જનરલ સ્ટડીઝ. બરાબર, નંબર ઓફ ક્વેશ્ચન 10 છે મિત્રો, ટોટલ માર્ક 30 રહેશે તમારા. તો આ પણ મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તો ઉમ્મીદ કરું મિત્રો તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. રેવન્યુ તલાટીની વેકેન્સી આવી ગઈ છે. બરાબર, સિલેબસ મિત્રો અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે. સૌથી મોટી વાત, જે વિદ્યાર્થીઓના 40% આવશે એમને ફીસ રિટર્ન કરવામાં આવશે. બરાબર, કારણ કે સ્ટાર્ટિંગમાં બધા પાસે ફીસ ભરવાના છે. જે લોકોના 40 માર્ક આવશે એમને ફીસ રિટર્ન કરવામાં આવશે, નહીં તો કરવામાં આવશે નહીં. બરાબર, તો ફોર્મ ભરી દેજો મિત્રો. એક્ઝામ ટુડેની ખાસ કરીને એલઆરડીની પણ તમે તૈયારી કરી રહ્યા છો તો પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. પૂરો સિલેબસ છે. બરાબર, અને રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે. સાથે મિત્રો તલાટી માટે પણ કરી દેજો. 1 વર્ષ માટે મિત્રો 499 રૂપિયા, કોઈ મોટી વાત નથી. સૌથી સસ્તી એપ્લિકેશન છે ગુજરાતની કે જ્યાં તમને ઓલ સબ્જેક્ટની ટેસ્ટ સિરીઝ માત્ર 499 રૂપિયામાં અને 6 મહિનાનું કરંટ અફેર્સ બિલકુલ ફ્રી મળશે. થેન્ક યુ ફ્રેન્ડ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. જય હિન્દ.